સુરેન્દ્રનગર એસટી ડેપોની બસના ડ્રાઈવર રામદેવસિંહ પરમારનું ચાલુ બસે હીટ સ્ટ્રોક લાગતા સારવાર દરમિયાન મોત થયું. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને રોડની સાઈડમાં ઊભી રાખી દેતા બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના સુરેન્દ્રનગર રાવળિયા વદર રૂટની બસ રાજ સીતાપુર નજીક પહોંચી હતી ત્યારે બની હતી. વધુ તાપમાન અને કાળઝાળ ગરમીને કારણે ડ્રાઈવર રામદેવસિંહ પરમારને હીટ સ્ટ્રોક આવ્યો હતો. ગંભીર સ્થિતિ હોવા છતાં તેમણે બસને સુરક્ષિત રીતે ઊભી રાખી હતી. ડ્રાઈવરની તબિયત અચાનક બગડતા મુસાફરોને સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું. એસટી વિભાગને આ ઘટનાની જાણ થતાં અધિકારીઓએ વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ બસમાં સવાર મુસાફરોને અન્ય એસટી બસ મારફતે રાવળિયા વદર તરફ રવાના કરવામાં આવ્યા હતા. મુસાફરોએ ડ્રાઈવરની સમય સૂચકતાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે જો ડ્રાઈવરે બસને સમયસર સાઈડમાં ઊભી ન રાખી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. અલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.